યૌન શોષણના આક્ષેપનો સામનો કરી રહેલા બ્રિજભૂષણ શરણસિંહ સામે આવતીકાલે દાખલ થઈ શકે છે ચાર્જશીટ। બ્રિજભૂષણે કહ્યું, નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ। મણિપુરમાં હિંસાનો સિલસિલો યથાવત। ઇમ્ફાલમાં 2 ગામમાં થયેલી હિંસામાં 9 લોકોના મોત, 10 ઘાયલ, પોલીસ તૈનાત। પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી પહેલા હિંસાનો બનાવ। ટીએમસીના તોફાની તત્વો ઉમેદવારી ફોર્મ ભરવા ન દેતા હોવાનો આરોપ। તમિલનાડુ સરકારના પ્રધાન પર ઈડીનો સકંજો। સેન્થિલ બાલાજીને કસ્ટડીમાં લેવાતા તેઓ થયા બેભાન। કોંગ્રેસ સહિત વિપક્ષોએ કેન્દ્ર પર તાક્યું નિશાન। બિપોરજોય વાવાઝોડાને લઈને કેન્દ્ર સરકાર પણ એલર્ટ। સેના સહિતની તમામ મદદની કરી તૈયારી। ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસું મોડું આવવાની ખાનગી હવામાન સંસ્થા સ્કાય મેટનું અનુમાન।